નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું BN રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટ દ્વારા 18 મે 2026ના રોજ એક અગત્યનો ચુકાદો આપવામાં આવ્યો. આ ચુકાદો એ પ્રકારનો હતો કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ વેચાણ કરાર કરવામાં એટલે કે વેચાણનો સોદો કરવામાં આવે અને આ સોદો કરતી વખતે મિલકતની કિંમત ઊંચી દર્શાવવામાં આવી હોય, પરંતુ જ્યારે દસ્તાવેજ બનાવવામાં આવે ત્યારે દસ્તાવેજમાં જે કિંમત દર્શાવવાની હોય તે ઓછી દર્શાવવામાં આવે અને દસ્તાવેજ બનાવવામાં આવે તો દસ્તાવેજ બની ગયા પછી જો વેચનાર જે છે એની ખરીદનાર પાસે કોઈ રકમ બાકી રહી ગઈ હોય તો વેચનાર ખરીદનાર પાસેથી આવી રકમ મેળવવા માટે કોર્ટમાં દાવો કરી શકે નહીં. આવું નામદાર દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે. તો જોઈએ આ જજમેન્ટ શું હતું તેના વિશે. કોર્ટે વધારામાં એવું કહ્યું કે દસ્તાવેજ બનાવતી વખતે ઓછી રકમ દર્શાવીને ટેક્સ ચોરી કરવાનો પ્રયાસ કરાય અને પાછળથી બાકી રકમ મેળવવા માટે કોર્ટમાં દાવો કરવામાં આવે તો આવો દાવો કોર્ટમાં ટકી શકતો નથી. બનાવની વિગત એવા પ્રકારની હતી કે વેચનાર દ્વારા ખરીદનાર સાથે તેની જે પ્રોપર્ટી વેચી એ 1,20,00,000માં વેચવાનો એને સોદો કર્યો, પરંતુ જ્યારે દસ્તાવેજ બનાવવામાં આવ્યો એ દસ્તાવેજમાં વેચાણ કિંમત જે છે એ ટેક્સ બચાવવા માટે એમને 66,12,000ની દર્શાવી અને વેચનારના દાવામાં કહેવા પ્રમાણે આવું એને ખરીદનારના કહેવાથી કર્યું હતું. હવે ખરીદનાર દ્વારા તેને કુલ રૂપિયા 1,09,00,000 દસ્તાવેજ બનાવતી વખતે ચૂકવી આપ્યા હતા અને 11,00,000 જે વેચનાર છે તેના ખરીદનાર પાસે બાકી નીકળતા હતા. તેને ખરીદનારે વેચનારને 3 ચેક આપ્યા હતા, જે વેચનાર દ્વારા બેંકમાં રજૂ કરાતા આ ચેક બાઉન્સ થયા હતા અને આમ ચેક બાઉન્સ થતાં વેચનાર દ્વારા ખરીદનાર સામે નાણાંની વસૂલાત માટે રિકવરી સૂટ દાખલ કરવામાં આવેલ હતો. એટલે કે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં જે દાવો દાખલ કર્યો એમાં જે ખરીદનાર હતો એને એવો બચાવ લીધો કે મેં જ્યારે રજિસ્ટર દસ્તાવેજ કરાવરાવ્યો ત્યારે રજિસ્ટર દસ્તાવેજ મુજબ મેં વેચાણની પૂરી કિંમત 66,12,000 જે હતી તે ખરીદનારને ચૂકવી દીધી છે. આમ આ એનો બચાવ ધ્યાને લઈ અને નીચેની કોર્ટે વેચનારનો દાવો કાઢી નાખ્યો. આથી વેચનાર દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી અને હાઈકોર્ટ દ્વારા વેચનારનો દાવો કાઢી નાખતી વખતે મહત્ત્વના કાનૂની સિદ્ધાંતો જણાવતા કહ્યું કે જ્યારે દસ્તાવેજ બનાવવામાં આવ્યો ત્યારે અગાઉના કરારનું નવીનીકરણ થયું ગણાય. કોર્ટે કહ્યું કે ભલે સોદો 1,20,00,000માં થયો હોય, પરંતુ રજિસ્ટર દસ્તાવેજ કરતી વખતે આ દસ્તાવેજમાં બંને પક્ષકારો દ્વારા 66,12,000ની કિંમત સ્વીકારવામાં આવી હતી અને દસ્તાવેજમાં આ કિંમત સ્વીકારીને સહીઓ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે દસ્તાવેજમાં બંનેએ સહીઓ કરી ત્યારે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 62 મુજબ જે છે એ કરારનું નવીનીકરણ થયું ગણાય અને આથી આ જ કિંમત આખરી ગણાય. કોર્ટે ભારતીય
પુરાવા અધિનિયમની કલમ 91 અને 92નો હવાલો આપતા સ્પષ્ટ કર્યું કે જ્યારે કોઈ કરાર કાયદાકીય રીતે લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં રજીસ્ટર થઈ જાય છે ત્યારે તેની શરતોને બદલાવવા માટે કોઈ મૌખિક પુરાવો રાખી શકાતો નથી કે માન્ય ગણાતો નથી. દસ્તાવેજમાં પૂરેપૂરી રકમ મળી ગઈ છે તેવું લખ્યા પછી વેચનાર એવો દાવો ન કરી શકે કે વાસ્તવિક રકમ અલગ હતી. કોર્ટે કહ્યું કે ગેરકાનૂની વ્યવહારોને કોર્ટનું રક્ષણ મળી શકે નહીં. ચુકાદામાં હાઈકોર્ટે કહ્યું કે વેચનારે પોતે જ સ્વીકાર્યું છે કે ટેક્સ અને સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરવાના આશયથી એટલે કે ઓછી ભરવાના આશયથી દસ્તાવેજમાં ઓછી કિંમત બતાવવામાં આવી હતી. આથી જે વ્યવહારનો મુખ્ય હેતુ કાયદાકીય જવાબદારીમાંથી બચવાનો એટલે કે ચોરી કરવાનો હોય તેવા વ્યવહારને પૂર્ણ કરવા માટે કોઈ પણ પક્ષકાર કોર્ટ પાસેથી ન્યાય કે મદદની અપેક્ષા રાખી શકે નહીં. આમ દિલ્હી હાઈકોર્ટ દ્વારા ખરીદનારની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો અને વેચનારની અપીલ ખર્ચ સાથે ડિસમિસ કરી દીધી હતી એટલે કે કાઢી નાખી હતી. મિત્રો, આ જજમેન્ટનો મુખ્ય સાર એ ગણી શકાય કે જમીન મકાનના વેચાણના દસ્તાવેજોમાં ટેક્સ બચાવવાના આશયથી દસ્તાવેજમાં ખરીદ કિંમત કે વેચાણ કિંમત ઓછી દર્શાવવી એ કાનૂની રીતે ભારે પડી શકે છે. જો નાણાં બાકી હોય અને દસ્તાવેજ થઈ ગયો હોય તો નાણાં ડૂબી પણ જાય. આમ કોર્ટ આવા કાયદા વિરુદ્ધના વ્યવહારમાં કોઈ મદદ કરતી નથી. આથી દસ્તાવેજ બનાવતી વખતે જ સંપૂર્ણ રકમ મેળવીને લેવી જોઈએ અને ત્યાર પછી જ દસ્તાવેજમાં સહી કરી દેવી જોઈએ. જો રકમ બાકી રહી જાય તો પાછળથી તમારે રકમ મેળવવા માટે મુશ્કેલી પડી શકે છે. તો મિત્રો, આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટની જાણકારી આપતો આ મારો વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.